કોણ કહે છે માત્ર સરકારી નોકરીમાં જ વય નિવૃત્તિ પછી સન્માન મળે છે? આ વિચાર આજે ખોટો સાબિત થયો છે. જી હા, તમે સાચું જ સાંભળ્યું છે. માન સન્માન કોઈ પદ કે નોકરી પર આધારિત નથી હોતું, પણ માણસના સ્વભાવ, ઈમાનદારી અને વર્ષો સુધીની સેવા પર આધારિત હોય છે. આજની આ પ્રેરણાદાયક વાત છે કુવારા ગામના દેસાઈ કાકાની, તેજાભાઈની. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી સીપીનગર સોસાયટીમાં તેજાભાઈ છેલ્લા 18 વર્ષથી એક જ સોસાયટીમાં પોતાની ફરજ નિભાવતા હતા. દિવસ હોય કે રાત, ગરમી હોય કે ઠંડી, તેમણે ક્યારેય પોતાની જવાબદારીથી પીછેહઠ નથી કરી. અને તેમનો સ્વભાવ તો એવો કે સોસાયટીના દરેક સભ્ય તેમના પરિવારના સભ્ય સમાન માનતા. નાની નાની બાબતોમાં મદદ કરવી હોય કે મુશ્કેલીમાં સાથે ઊભા રહેવું હોય, દેસાઈ કાકા હંમેશા તત્પર રહેતા. અને હવે જ્યારે તેઓ વય નિવૃત્ત થયા ત્યારે સોસાયટીએ માત્ર આભાર કહીને પોતાની ફરજ પૂરી નહોતી કરી, પણ એક ભવ્ય સન્માન સમારોહ યોજી તેમને હૃદયથી બિરદાવ્યા. ફૂલોથી સ્વાગત કર્યું, શાલ ઓઢાડી સન્માન કર્યું અને આંખોમાં આભારના આંસુઓ સાથે સૌએ તેમને વિદાય આપી. આ દ્રશ્ય માત્ર એક વિદાય નહીં, પણ વર્ષો સુધી કરેલી નિષ્ઠા અને સચ્ચાઈની કદર હતી. આ ઘટના આપણને એક મોટો સંદેશ આપે છે કે સન્માન મેળવવા માટે મોટી પોસ્ટ કે સરકારી નોકરીની જરૂર નથી. જો તમારું વર્તન સારું હોય, તમારી નિષ્ઠા મજબૂત હોય, લોકો સાથેનો તમારો સંબંધ સાચો હોય, તો દુનિયા તમને જરૂરથી સન્માન આપે છે. અને દેસાઈ કાકા જેવી વ્યક્તિઓ સમાજ માટે એક પ્રેરણા છે, જે બતાવે છે કે સાચી કમાણી પૈસા નહીં, પણ લોકોના દિલમાં બનાવેલી જગ્યા છે. તો ચાલો આપણે પણ તેમાંથી શીખીએ કે જ્યાં પણ હોઈએ, જે પણ કંઈ કામ કરીએ તેમાં દિલથી અને ઈમાનદારીથી કામ કરીએ, કારણ કે અંતે સન્માન પદથી નહીં, પણ તમારા વ્યક્તિત્વથી મળે છે. તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જણાવો.